જય માતાજી મિત્રો, આ મારી ઓફિસ છે. હવે આ જોયા પછી ઘણા બધા મને એવો સવાલ કરતા હોય છે કે તમે ઓફિસની અંદર માતાજી કે ભગવાનનો ફોટો નહીં રાખતા, મહારાણા પ્રતાપ, શિવાજી, ગુરુ ગોવિંદસિંહનો એમનો જ રાખો છો, તો શું તમે એમને એમના કરતા મોટા માનો છો? તો હું હંમેશા એમની એક જ વસ્તુ કહેતો હોઉં છું કે હિન્દુત્વ બચાવવા માટે બાપા રાવલથી ચાલુ કરી અને છેલ્લે શિવાજી મહારાજ સુધી, વીર હમીરસિંહ હોય, પૃથ્વીરાજ ચૌહાણ હોય, આવા કેટલાય રત્નો પાક્યા, પરંતુ એક આખું ખાનદાન, આખી પેઢી, આખું રજવાડું આક્રમણકારીઓ સામે લડવામાં પોતાની આખી જિંદગીઓ કાઢી નાખી. મહારાણા સંગ્રામસિંહ સાંગા, પછી મહારાણા ઉદયસિંહ, મહારાણા પ્રતાપસિંહ, અમરસિંહ, જગતસિંહ અને રાજસિંહ. એક ખાનદાન બતાવવા મને કે જેમને હિન્દુત્વ બચાવવા અને આપણા મંદિરમાં જે ભગવાન બેઠા છે ને એમના બેઠા રહી અને પૂજા કરવા માટે થઈ અને પોતાની આખી પેઢી હોમી દીધી. આ ક્ષત્રિય સમાજના તો પગ ધોઈ અને એનું ચરણામૃત લેવું જોઈએ દરેક વ્યક્તિએ. તમે એના મૂલ્યાંકનને ના સમજી શકો તો તમારો પ્રોબ્લેમ છે, મારો પ્રોબ્લેમ નહીં. હું એમને દિલથી ચાહું છું અને હું એમનો ભક્ત જ છું. તમે ભગવાનના ભક્ત બનવા માંગતા હોય તો બની જાઓ, પણ તો હું તમને ચોખ્ખા શબ્દોમાં કહું છું, એ ભગવાન જે આજે મંદિરમાં બેઠીને પૂજાય છે ને, એ ભગવાનના મંદિરમાં રાખવા માટે થઈને આખી પેઢીઓ હોમાઈ ગઈ છે. વીર હમીરસિંહ જેવા સોમનાથની સખાથી ચડ્યા ને ત્યારે સોમનાથના મંદિર ઉપર ધજા જે લહેરાય છે. અને તમને કદાચ જાણ ના હોય તો જાણ કરું કે સોમનાથની ધજા મંદિરના શિખર ઉપર ચડાવતા પહેલા વીર હમીરસિંહના ચરણોમાં મૂકવી પડે છે ને તારી શિખર સુધી પહોંચે છે. જગતના બાપને જેથી જરૂર પડી હતી ને તેથી આ હમીરસિંહ શહીદ થયા હતા. આજે પણ એવું કહેવાય છે કે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શન કરતા પહેલા હમીરસિંહની ખાંભીએ માથું ટેકવવું પડે, નકર તમારા દર્શન અધૂરા રહે. તમે તમારી ઇતિહાસ, તમારી વિરાસત, તમારો વારસો, તમારા સંસ્કારો, તમારી સંસ્કૃતિ, તમારો ધર્મ કદાચ ભૂલ્યા છો. હું નથી ભૂલ્યો. રામાયણમાં પણ તુલસીદાસે કીધું છે તો ક્ષત્રિય પૂજનીય ગુણ રહિતા, શૂદ્ર ગબો ન પૂજનીય વેદ પ્રવીણા. ક્ષત્રિયોમાં 1000 દુર્ગુણ હોય તો પણ પૂજનીય છે, અને શૂદ્રમાં ગમે તેટલા વેદમાં પ્રવીણ હોય ને તો પણ એ પૂજનીય નથી હોતો. એટલે તમે જે મને આનો સવાલ કરો છો ને એનો જવાબ એક જ છે કે જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી આ ક્ષત્રિય ધર્મ, ક્ષત્રિય સમાજ અને જેમને પોતાના હિન્દુત્વ બચાવવા માટે પોતાનું સર્વસ્વ પેઢીઓ જે લડી અને ન્યોછાવર કરી દીધો, એમના માટે હું કાયમ માટે મારા દિલમાં એમની ભક્તિ રહેશે જ. તમને તકલીફ હોય તો તમે પૂજી શકો છો જેને પૂજવા હોય, કે હું તો આમની જ પૂજા કરું છું. એટલે આ લોકોના ક્ષત્રિય ધર્મ કયો છે એને વર્ણ નથી કહ્યું. એટલે ક્ષત્રિયોના તો પગ ધોવા જોઈએ દરેક સમાજ હોય, કારણ કે એના લીધે આજે આપણે આ હિન્દુત્વ ટકી રહ્યું છે. આજે આપણે મંદિરમાં ભગવાનના દર્શન કરી રહ્યા છીએ, મંદિરમાં આપણે આરતી કરી રહ્યા છીએ અને હર હર મહાદેવના નારા લગાવી રહ્યા છીએ. તો આ ક્ષત્રિય સમાજના જે ઉપકારો, આપણો ઋણ, એમનું જે આપણા બીજા 18 વરણ ઉપર છે એને એક સમજવાની જરૂર છે. જય માતાજી, જય ભવાની.